કે પ્રધાનમંત્રી તરીકે તમે કોને જુઓ છો, નરેન્દ્ર મોદીને કે રાહુલ ગાંધીને? નમસ્કાર દર્શક મિત્રો, એબીપી સી વોટરે એક ઇન્ટરેસ્ટિંગ સર્વે તાજેતરની અંદર કર્યો છે. દેશભરના લોકોને એક સર્વેની અંદર એવો સવાલ પૂછવામાં આવ્યો કે પ્રધાનમંત્રી તરીકે તમે કોને જુઓ છો, નરેન્દ્ર મોદીને કે રાહુલ ગાંધીને? આ જે સર્વે કરવામાં આવ્યો એમાં ઇન્ટરેસ્ટિંગ આંકડા સામે આવ્યા છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. આપણે આ જે એબીપી સી વોટરે જે સર્વે કર્યો છે એમાં સ્ટેટ વાઇઝ જે છે લોકોએ શું કીધું છે એના વિશે વાત કરીએ તો છત્તીસગઢની અંદર 67% લોકોએ એમ કીધું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી એક વખત પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે, જ્યારે 29% લોકોએ રાહુલ ગાંધીનું નામ કીધું છે અને બાકીના જે છે એ લોકોએ એમ કીધું કે ક્યાં ખબર નથી, ક્યાં એ લોકોએ એમ કીધું છે કે આ બંનેમાંથી અમને કોઈ નથી જોઈતા. આપણે વાત કરીએ હવે કર્ણાટકની, તો કર્ણાટકની અંદર પીએમ મોદી માટે 65% લોકોએ હા પાડી અને રાહુલ ગાંધી માટે 26%. મધ્યપ્રદેશની અંદર 66% લોકોએ એમ કીધું કે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ ફરીથી વડાપ્રધાન તરીકે જોવા માંગીએ છીએ અને 28% લોકોએ એમ કીધું કે અમે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગીએ છીએ. રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં 65% લોકોએ પીએમ મોદીનું નામ કીધું અને 32% લોકોએ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે જોવાની વાત કરી. તેલંગાણામાં 50% લોકોએ એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ ફરીથી પીએમ બનવા જોઈએ અને રાહુલ ગાંધી માટે 40% લોકોએ હા પાડી. બિહારની અંદર 66% લોકોએ પીએમ મોદીનું નામ કીધું અને રાહુલ ગાંધીને 26% લોકોએ હા પાડી કે અમે રાહુલ ગાંધી આવે પ્રધાનમંત્રી તરીકે એવું જોવા માંગીએ છીએ. મહારાષ્ટ્રની અંદર 55% લોકોએ એમ કીધું કે પીએમ મોદી ફરીથી બનવા જોઈએ પ્રધાનમંત્રી, અમે એમના ચહેરો જોવા માંગીએ છીએ અને 30% લોકોએ રાહુલ ગાંધીનું નામ કીધું. પંજાબની અંદર 35% લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધું, જ્યારે 36% લોકોએ રાહુલ ગાંધીનું નામ કીધું કે અમે એમને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગીએ છીએ. વેસ્ટ બેંગાલની અંદર 60% લોકોએ પીએમ મોદીનું નામ લીધું અને 35% લોકોએ રાહુલ ગાંધીનું નામ લીધું. ઉત્તર પ્રદેશની અંદર 60% લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચહેરો જોવા માટેની વાત કરી અને 30% લોકોએ રાહુલ ગાંધીનું નામ લીધું. હવે આ સ્ટેટ વાઇઝ જો તમે આંકડાનું એનાલિસિસ કરો તો આઈડિયા આવે કે મોટે ભાગના રાજ્યોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકો પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે. માત્ર એક સ્ટેટ એવું છે પંજાબ, કે પંજાબની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે 35% લોકોએ હા પાડી, એની સામે રાહુલ ગાંધી માટે 36% લોકોએ હા પાડી. મતલબમાં એક જ સ્ટેટ એવું છે કે જેમાં રાહુલ ગાંધી માટે સૌથી વધારે પર્સન્ટેજ છે. દર્શક મિત્રો, આ તો એબીપી સી વોટરનો સર્વે છે અને એની અંદર પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદી અને રાહુલ ગાંધીની વાત કરવામાં આવી છે, પરંતુ પ્રધાનમંત્રી તરીકે બીજા બધા ચહેરાઓ પણ હંમેશા કેટલા વખતથી ચર્ચામાં રહે છે. એનડીએની અંદર ફિક્સ છે કે વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી જ, એટલે એમાં બીજું કોઈ વિકલ્પ કે બીજું કોઈ નામ આવતું જ નથી. પણ ઇન્ડિયા ગઠબંધનની અંદર હજુ એ બાબત નક્કી નથી થઈ કે પ્રધાનમંત્રીનો ચહેરો કોણ બનશે. રાહુલ ગાંધીનું નામ ઘણા સમયથી ચર્ચામાં ચાલે જ છે. એ સિવાય તાજેતરની અંદર મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેનું નામ પ્રધાનમંત્રી તરીકે જાહેર કરવાની દરખાસ્ત મૂકી. નીતિશ કુમાર ઘણા સમયથી ઈચ્છે છે અને એમની પાર્ટી પણ એવું ઈચ્છે છે કે નીતિશ કુમાર પ્રધાનમંત્રીનો ફેસ બને. આ સિવાય મમતા બેનર્જી, કેજરીવાલ, આ બધા ઘણા બધાના એવા નામો છે કે જેઓ પ્રધાનમંત્રી બનવા માંગે છે. પરંતુ આ જે સર્વે છે એની અંદર ટોટલ વાત કરીએ, આ તો મેં તમને પહેલાં સ્ટેટ વાઇઝ વાત કરી કે ભાઈ આ રાજ્યોની અંદર આટલા ટકા છે. હવે ટોટલ જે સર્વે છે આખો, એમાં દેશની અંદર 58.6% લોકોએ એમ કીધું કે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનવા જોઈએ અને અમે એમને પીએમ ફેસ તરીકે જોવા માંગીએ છીએ. જ્યારે રાહુલ ગાંધી માટે 32% લોકોએ હા પાડી કે હા અમે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગીએ છીએ, 32% લોકોએ. 4.4% લોકો એવા હતા કે જેમાંથી એમણે એમ કીધું કે આ બંનેમાંથી અમને નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોઈએ, નહીં રાહુલ ગાંધી જોઈએ. અને 5.5% લોકોએ એમ કીધું કે અમને ખબર નથી, અમે ચોક્કસ નથી કોણ બનશે, એટલે કોણ આવી શકે. એબીપી સી વોટરનો સર્વે અત્યારે એમ કહે છે કે દેશભરની અંદર સૌથી વધારે લોકો એટલે 58.6% લોકો એમ કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ બનવા જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.